હેલો, કેમ છો બધા ફ્રેન્ડ્સ? તો આપણે પાછા 10 દિવસનો ગેપ રાખીને પાછા ભેગા થઈ છીએ અને આજે અમે જઈએ છીએ હર્ષદપુર કરીને એક ગામ છે, જામનગરથી બહુ નજીક છે, બહુ આઘું નથી, લગભગ 25 કે 30 કિલોમીટર જેવું છે જામનગરથી. બહુ જ મસ્ત ગામ છે, જોવા જેવું ગામ છે એકદમ. તો ગામડાની મોજ લઈએ આજે. મારો ભાઈ છે આ કઝિન, હેલો, એના મામા રહે છે ત્યાં. તો ચાલો જાય મામાના ઘરે મોજ કરીએ. તો પહેલાં ક્યાંક આપણે પેટ્રોલ ભરાવવું પડશે, પેટ્રોલ ઓછું જ ગાડીમાં. આગળ ક્યાંક પંપ આવે ત્યાં ભરાવી લઈ. મામાએ શું વાવ્યું છે? અત્યારે લીલા ચણા હશે, ટમેટા રીંગણા, લીલા ચણા. સારું, હાલો ચણા તો ખાસું જઈને, હે ટમેટાય ખાઈ લેશું એક બે. તો શું કેવું? બહુ મજા આવશે ભાઈ. હાલો પહેલાં ક્યાંક પંપે બ્રેક મારી પછી આગળ વાત કરીએ. તો પેટ્રોલ ભરાવી લઈ. અત્યારે તો આપણે જાજુ પેટ્રોલ નથી નખાવું, બાજુ સવારે તો આવતું રહેવું છે. કેમ છે અત્યારે ચારે બાજુ પતંગની દુકાનો આવી ગઈ, ઉત્તરાયણ નજીક છે એટલે ઠેક ઠેકાણે પતંગના સ્ટોલ આવી ગયા છે. હર્ષદપુરમાં પતંગ ઉડાડતા હશે અત્યારે, નહીં બધા? હા, બહુ જોરદાર. અમે નજીકના જે આજુબાજુના ગામ છે જામનગર સિટીની બહારના, ત્યાં અમે પતંગનું ચલણ વધારે આપણા કરતાં, સિટી કરતાં ગામડામાં થોડુંક વધારે. આ છે રણજીત સાગર જવાનો મેઇન રસ્તો છે. આ તમે આ બાજુ પારી જુઓ છો, તેમની પાછળ ડેમ છે મોટો, જામનગરના રાજા રણજીતસિંહ દ્વારા બનાવેલો ડેમ છે. જામનગરની જનતાને ભેટ આપ્યો છે અને આખા જામનગરને પાણી પૂરું પાડે છે આ ડેમ. તો ચાલો હવે આપણે ડેમ જોઈએ. આ બગીચો છે, રણજીત સાગર પાર્કનો જ એક ભાગ છે અને આ ડેમ બંધ છે. આ મેઇન રસ્તો છે ઉપર ડેમમાં જવાનો, ત્યારે બંધ છે. આગળ તમે જોઈ શકો છો. ચાલો ત્યાંથી આપણને ડેમ દેખાશે. જામ રણજીતસિંહ પાર્ક, આ બીજું ગાર્ડન છે. આ રસ્તો ખરાબ છે થોડોક એનો. આ મેઇન ડેમ છે. આ નદી. તો ચાલો હવે આપણે હર્ષદપુર બાજુ જઈએ. ગામડાના થોડાક રસ્તા આવી ગયા. જોઈ લ્યો રણજીત સાગર ડેમ છે. આ છે રણજીત સાગર. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી પાણી. ખૂબ જ મોટો વિશાળ ડેમ છે. આ રસ્તો બહુ જ મસ્ત છે, થોડોક ખરાબ છે એમ, બાકી સીનરી બહુ જ મસ્ત છે. આ બાજુ આખું ગ્રીનરી તમને દેખાય, આ બાજુ આખું પાણી અને વચ્ચે રસ્તો.
હવે લગભગ હર્ષદપુર કાંઈ આઘું નથી. હવે માનો ને 10 કે 12 કિલોમીટર જેવું રહ્યું હશે. હવે લગભગ 2 ગામ જે મોખાણા આવશે લગભગ વચ્ચે એક ને પછી સીધું હર્ષદપુર ને શું કેવું? હા 2 ગામ બાકી છે. ગામડાની મોજ. આપણે અત્યારે સીધું વાડીએ જવાનું છે મામાની, એટલે સીધા વયા જાય, નહીંતર અહીંયાથી આપણે અંદર જાત. હવે સીધા વાડીએ જાશું પહેલાં. તો મામા અમને લેવા સામા આવતા હતા, તો આગળ જાય મામા છે. હવે અહીંયાથી વાડીએ ઉતરવાનું છે અંદર. હવે જોઈ કેવો રસ્તો છે. અહીંયાથી આપણે શાર્પ ટર્ન લેવાનો છે. વાડીએ પહોંચી ગયા. આખી વાડી છે આપણી. કૂવો. સનસેટ ગામડાનો. આખી વાડી. ગામડાની મજા જુઓ તમે. સામે સનસેટ થાય છે અને આ બાજુ તમે ચંદ્રમાના દર્શન કરી લ્યો. તો હર્ષદપુર આવી ગયા જી મામાની વાડીમાં. અને મોજ છે આજ તો. ચારે બાજુ ફૂલ દેશી જમવાનું નક્કી કર્યું છે. બધી લીલોતરીનું શાક બનાવે છે મામા, અને બધું દેશી ચૂલામાં. તમને જો બતાડું. અત્યારે શાક બને છે, શાકની તૈયારી. હજી રોટલા બનાવશે, ચા પાણી બનાવશે હમણાં. હા લીલા ચણા બનાવી, જોઈ લ્યો. લીલા ચણા. હા દાણા મોટા છે મામા. હા ચા બનાવવા અત્યારે ભેંસનું દૂધ લઈ આવ્યા ગામમાં. વાહ મામા. મામા ચા બનાવે એટલે કયો. કૂવો. આહા બહુ ઊંડો. વાહ વાડીના તાજા શાકભાજીઓ બધા. અને અત્યારે આજ બધી મોજ છે જો શાકભાજીની. વાડીમાંથી ઉતારીને લઈ આવ્યા મામા અત્યારે. હા તો હાલો ગામડાની ચા પીવા. મસ્ત કડક ચા બની છે. આદુવાળી. હા મસ્ત આદુવાળી ચા છે. મજા આવી ગઈ. ટેકો થઈ ગયો.
દેશી ચૂલે ભઠ્ઠામાં બનાવી છે. અને હવે રોટલા અને શાક ને એ બધું એમાં જ બનશે ભઠ્ઠામાં. અમને હમણાં બતાડ્યો તો એ ભઠ્ઠામાં. અને ઘડીક રહીને હમણાં આપણે તાપ કરશું અહીંયા. હા. તો અહીંયા હવે અત્યારે જો તાપણાની તૈયારી કરીએ છીએ. એ જો હડકતું નહીં કોઈ. હા હા જો અત્યારે મસ્ત ભઠ્ઠો થઈ ગયો છે. અત્યારે તાપીએ છીએ બેઠા બેઠા. અત્યારે વાતાવરણમાં ઠંડક તો ઘણી પ્રસરી ગઈ છે, પણ આપણે ઓછી લાગે અત્યારે આ ટાભના હારે. હા મામા મોજ કરાવી દીધી હો. અત્યારે ઠંડક લાગતી હતી પણ હવે હા ઉડી ગઈ. હા ભઠ્ઠો જોરદાર થઈ ગયો. હું મામા હું બનાવો? કાચું બનાવું. હા મૂળા, ટમાટા, ડુંગળી, લસણ કાચું બનાવું. વાહ મામા વાહ. વાહ. દેશી શાક, રજવાડી શાક કિયા ને બધી લીલોતરી બનાવે. તમે જ બનાવ્યું બેન? હા. આજે કાચું, ખીચડી, રોટલા અને શાક. આજે ફૂલ મોજ છે. તો હાલો હવે જમવા બેસી જાય આપણે. તો હવે આપણે જમવાનું કરી લઈ. આજે રોટલા, રજવાડી શાક. હા રજવાડી શાક છે હજી. હા ટોપલું આવી ગયું શાકનું. વાટકા છે ને? આ છે રજવાડી શાક. તને બાજુમાં કે હાલે. આ છે કાચું. હા વાહ મજા આવી ગઈ. આમ તો ચાલો હરિહર કરી. વાહ બહુ જ મસ્ત થાય. હવે જો મગફળીની મોજ છે. હા નાખો મામા નાખો. વાહ મામા. હા આ જે મગફળી છે એ બહુ જ મીઠી લાગે ખાવામાં. હવે અત્યારે અમે જાય છીએ ગામના પાદરે ચક્કર મારવા. ચા પાણી નાસ્તો કાંઈ હોય તો. પાદરની મોજ લઈ બધા ભેગા થયા હશે ગામના સરપંચ ને બધા. મામા હારે છે અમારી. અહીં બેઠા છે ભાઈ. તો હવે જઈએ ચાલો તમને રસ્તો બતાડું ગામડા ગામનો. આજે આવ્યા હતી અહીંયા આપણે હર્ષદપુરમાં. આખો ડાયરો સમાજ જમીને વારું પાણી કરીને અત્યારે તાપણું કરે, ભઠ્ઠો કરે, ચા પાણીની મોજ કરે છે. આવો તમને બતાડું. જોઈ લ્યો. પીવી જોઈએ એવું ને શું ચાલુ થા રાબેદા મુજબ તો એ આવી જાય. આટલા વર્ષ પીધો તો દૂધ નો ભાગ છે ને બધું આવી જાય. આવી જાય ફટાફટ.
જમણભાઈ ગયા આકાશમાં આખો ડાયરો ભેગો થયો છે સમાજ. એમાં રોટલા કરતી હતી, બધા એ બી ઉતાર્યો. યાર, બધું મેં આવતું કે બધું આવતું. શાક બધું શાક ઉતાર્યા, શાક બનાવી ગયા. જય ગોટા આવી ગયા. ચાલુમાં છે ઘરાઈ હે જ ઉતરે છે વિડીયો અડધી જ ભરજે પોણી ભરી દીધું પછી તો ગામમાંથી પાછા આપણે વાડી આવી ગયા છીએ ને હવે થાયકા નીંદર એ બહુ આવે છે. તો ચાલો હવે બધાને ગુડ નાઇટ આજની રાત માટે.